સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ મજામાં હશો. તો હું નાહી ધોઈને નીકળી ગયો હતો બહાર. ને ફ્રેન્ડ્સ, વેધરનો તો કંઈ અલગ જ સીન છે. શિયાળો ચાલી રહ્યો છે કે ચોમાસું, કંઈ ખબર જ નહીં પડતી. સો ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા હતા ડભોઈ ને કેવડે આવી રહ્યા હતા મોદી કાકા. આ ડભોઈનું વાતાવરણ શું છે શું નહીં એ તો ખબર નહીં, જોઈએ છે. ને મારા ભાઈને પણ આવું હતું તો એને પણ લઈ લીધો અમારી જોડે ને અમે નીકળી જઈએ છીએ ડભોઈ સાઈડ. ને આ ભાઈનો તો અલગ જ સીન છે. ગાડી મળી જાય એટલે રોકેટની જેમ જ ઉડાડે, કેમ કે આ ભાઈ રહ્યા વગર લાયસન્સના હેવી ડ્રાઈવર. અહીં આ ગાડીના ડ્રાઈવરને પડી રહી હતી ટર્ન મારવામાં તકલીફ, કેમ કે ટર્ન જ એવો છે. કાકા પણ હેવી ડ્રાઈવર જ લાગે છે, ટર્ન તો મારી જ દીધો. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે આવી જઈએ છીએ બ્રિજ પર. 2-3 દિવસ વરસાદ પડવાને લીધે પાણીમાં થયો હતો થોડો ઉમેરો. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા હતા ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર અને અમે વાતો કરી રહ્યા હતા મોદી કાકા આ રસ્તા પર આવે તો સારું છે, રાતોરાત રસ્તો તો બની જાય. સો ફ્રેન્ડ, વરસાદ પડવાને લીધે ખેડૂતોના પાકને પણ બહુ નુકસાન થયું છે અને હજુ વળી પાછો વરસાદ બંધ થવાનું નામ જ નહીં લેતો. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે આવી ગયા હતા ડભોઈ અને અમે જઈ રહ્યા હતા ડેપો સાઈડ. ને ફ્રેન્ડ્સ, મોદી કાકા આવ્યા હતા તો નાંદોડી ભાગોથી આખા હાઈવે પર પોલીસનો બંદોબસ્ત તો ફૂલ જ હતો. જ્યાં જુઓ ત્યાં ઠેકે ઠેકે બસ પોલીસ જ. સો ફ્રેન્ડ્સ, અમે આગળથી વળી જઈએ છીએ રાધે કોમ્પ્લેક્સ સાઈડ. સો ફ્રેન્ડ્સ, અહીંયા આંબેડકર ચોક પાર કરીને અમે જઈએ છીએ કોલેજની સામે પંજાબ બેંકે. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા હતા પંજાબ બેંકે. મારે ઉપાડવાના હતા થોડા એટીએમમાંથી પૈસા ઉપાડીને અમે નીકળી જઈએ છીએ ડેપો સાઈડ. ત્યાં અમને મળી જાય છે વિડીયો ક્રિએટર રાકેશભાઈ. અમે જઈએ છીએ એમની પાસે. સો ફ્રેન્ડ્સ, ત્યાં અમે રાકેશભાઈને મળ્યા. રાકેશભાઈને મળીને આનંદ થયો. રાકેશભાઈએ વિડીયો ક્રિએટિંગની ખૂબ માહિતી આપી. ત્યારબાદ સમાજ વિશે પણ ઘણી વાતચીત કરી. રાકેશભાઈને જવાનું હતું પ્રમોશન વિડીયો શૂટ કરવા. ત્યારબાદ અમે પણ મળીને નીકળી જઈએ છીએ ઘર સાઈડ. વળી પાછા અમે આવી ગયા છીએ નાંદોડી ભાગોળ ને અમે જઈ રહ્યા હતા પેટ્રોલ પંપે. તો ફ્રેન્ડ્સ, અમે આવી જઈએ છીએ પેટ્રોલ પંપે અને આ છે મારા પેટ્રોલ પંપના ફ્રેન્ડ્સ. મોદી કાકા આવ્યા હતા તો પેટ્રોલ પંપ પણ બંધ કરાવી દીધો હતો. આ લોકો જોડે વાતચીત કર્યા બાદ અમે નીકળી જઈએ છીએ ઘર સાઈડ. રસ્તામાં દેખાઈ જાય છે મોદી કાકાના હેલિકોપ્ટર. હવે અંદર મોદી કાકા બેઠા છે કે નહીં એ તો ખબર નહીં. સો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જય જોહર, જય આદિવાસી.